જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જામનગર શહેરથી આપણે અત્યારે મહાનગરપાલિકા તંત્ર કોર્પોરેશનની ઓફિસ જે છે ત્યાં નીચે ઊભા છીએ. જામનગરમાં જે નદી પહોળી કરવાના જે પ્લાન છે, શું પ્લાન છે જનતાને ખબર નથી. કઈ સાઈડથી કેટલો રોડ નીકળશે, નકશા જામનગરની જનતાને હજી જાહેર નથી કર્યા અને ડેમોલેશન જે ગરીબો ઉપર કરવામાં આવી રહ્યા છે. તો જામનગરના બચ્ચુનગરના અત્યારે લગભગ 300 થી 400 જણા આવ્યા હતા. તેમાં ઘણા સિંદૂર પણ હતા, ઘણી આપણી બાયુના સિંદૂર પૂરેલા શેથાવાળા પણ બાયુ હતા, હિન્દુ મુસ્લિમ, અને ઘણી વાલી દીકરીઓ પણ હતી અને બેઉસ પણ થઈ ગયા આવા કાળઝાળ તડકાના ગરમીમાં. તો એ લોકો ન્યાય માટે આવ્યા હતા. એ લોકોને વૈકલ્પિક જગા કે કોઈ મકાનના બદલે સરકાર આવાસમાં મકાન આપે તેવી રજૂઆત હતી. આપણે આગળની ચર્ચા કરશી જેનબબેન સાથે. આવા જનતાની ચર્ચા મુદ્દાની પહેલે તો જો આપણે કહીએ કે દબાણ તો ક્યાં નથી. જે રૂપિયાવાળા દબાણ કરે છે એ દબાણ નથી. ગરીબ લોકો જે દબાણ કરે છે એને જ દબાણ કહેવામાં આવે છે. દબાણ કરે એને કોઈને હું સપોર્ટ કરતી જ નથી કે દબાણ કર્યું તો સરકાર કાઢી નાખવાની છે. પણ શા માટે માત્ર ગરીબ માણસો? આજે 50 વર્ષથી લોકો અહીંયા રહે છે. તમે તપાસ કરો કે એ લોકો પાસે કેટલી ગાડીઓ છે, કેટલા બીજા મકાનો છે, એ લોકોના અત્યારે ધંધા રોજગાર શું છે. તો એ લોકો માટે અત્યારે જો કોઈ અવાજ ના ઉઠાવે તો ખરેખર શરમજનક વાત કહેવાય. લોકો જામનગર શહેરમાં, હું એમ નથી કહેતી કે ખાલી માત્ર મારા વોર્ડ વિસ્તાર અને મારા હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓને અત્યારે જે જામનગરમાં જે લોકો ગરીબ લોકો છે, જેમની પાસે કોઈ વ્યવસ્થા નથી, એ લોકો માટે આજે અમે રજૂઆત કરવા આવ્યા હતા. અને એ લોકો માટે અમે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરેલી છે કે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપે. વૈકલ્પિક વ્યવસ્થા આપણે સમજી શકીએ કે સરકાર એ લોકોને મકાનની બદલે તાત્કાલિક મકાન ન આપી શકીએ. એટલે હવે સાહેબે એવું કીધું છે કે એની માટે એક સેન્ટર શરૂ કરવામાં આવશે ને જે આવાસના ફોર્મ છે એ એમની માટે સ્પેશિયલ એક સેન્ટર શરૂ કરીને એમના આવાસના ફોર્મ અમે પોતે સાથે રખાવી અને ભરાવશું અને એ લોકોને કન્ફર્મ મકાન મળશે એવી પણ ખાતરી આપશું. સરકારના ધારાધોરણ મુજબ જેમના પણ ફોર્મ કન્ફર્મ થશે, અને હું એક એડવોકેટ છું, કોઈ પણ ફોર્મમાં કચાશ નહીં રહી હું પોતે ચકાસીશ. એટલે એ રીતે અમે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા માંગેલી છે અને ઇન્શાલ્લાહ એ મળી પણ જશે. તેમજ આ લોકોને જે કાલે જ સવારમાં ડેમોલેશન થવાની વાત હતી તો સાહેબ પાસે અમે એ પણ સમય માંગેલો છે અને સમય પણ કદાચ સાહેબે કીધું છે કે ભાઈ અમે સાંજ સુધીમાં વિચારી અને તમને સમય પણ ફાળવશું. જીનબબેન, આપણે જોઈએ તો નદીનું જે કામગીરી ચાલુ છે તેમાં ઘણા બિલ્ડરો દ્વારા પણ દબાણ કરેલા છે અને જે તંત્રએ એને મંજૂરી આપી છે 5 માળની બિલ્ડિંગ રાજપારક આગળથી આપણે જોઈએ પુલ ઉપરથી તો અંદર છે બિલ્ડિંગ બિલ્ડરો દ્વારા, અને વિક્ટોરિયા પુલ ઉપરથી ઊભા રહી તો લેફ્ટ સાઈડમાં ઘણા બિલ્ડરો દ્વારા અત્યારે નદીમાં દબાણ છે. તો તે હટશે કે નહીં? નદીમાં દબાણ સરકારે એવું કહેલું છે, જાહેર એવું કરેલું છે કે કોઈ પણનું આવતું હશે અમે રાખશું નહીં. હવે એ તો આવનારા દિવસોમાં જોવાનું જ રહ્યું કે માત્ર ગરીબો માટે જ આ બુલડોઝર હતું કે પછી પોતાના જે ચૂંટણીમાં ફંડ આપે છે એમને પણ હટાવવામાં આવશે. આપણે જોયું જેનબબેન સાથે આપણે ચર્ચા કરી. આવા જનતાની ચર્ચા મુદ્દાની. દાદાનું બુલડોઝર ખાલી ગરીબો ઉપર જ ફરે છે કે શું? આ એક મોટો ચર્ચાનો વિષય છે. આગળ જતા આપણે નદીનો પ્રોજેક્ટ પ્લાન કેવો છે, કયા બિલ્ડરને મૂકી દેવામાં આવે છે એ પણ જોશી. નદી આમથી આમ કરવામાં આવે છે કે આમ સીધી નદીની સપાટી કેમ આપશે? કેમ કે અહીંયા આપણે ઉપર જાય તો પૈસાવાળા સાથે બીજું વળતર કરવામાં આવે છે અને ગરીબ જનતાને મળવા પણ કોઈ અધિકારી નથી આવતા. અહીંયા જનતા બેહોશ થઈ ગઈ હતી. આ જ જનતા છે કે જે મતદાન કરીને સરકાર બનાવે છે ને પછી આ લાલ બત્તીઓમાં અને એસી વાળી ઓફિસમાં ફરે છે ને બધાયનો પગાર થાય છે. આ જનતા આજ કેટલી ડરબદરની ઠોકર ખાઈ રહી છે. આ સચોટ સત્ય ઉજાગર કરતું જામનગરનું સત્ય સૌરાજ ન્યૂઝ. આ લોકોને ન્યાય મળવું જોઈએ. સત્ય સૌરાજ ન્યૂઝની ટીમ આ લોકો જનતા સાથે જ છે, ચાહે હિન્દુ હોય મુસલમાન હોય, તેના ઉપર જુલમ બરદાસ્ત નહીં થાય. જામનગર શહેરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ. દોર હાલી રહ્યો છે. ખરેખર એક રીતે તો હું એની અવગણના પણ કરીશ કે જ્યારે જામનગરમાં મોટી બિલ્ડિંગો જે ઇલીગલી છે એમાં ડેમોલેશન કેમ નહીં? નાના માણસોનું જ ડેમોલેશન શા માટે? ઠીક છે, સરકાર એની રાહ ઉપર છે કે જે સરકારી જમીનો હોય એ ખુલ્લી પડાવવી પડે, પણ જે લોકો 50, 60 વર્ષથી રહે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાણ્યા વગર, કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું. એવા લોકોના આશરા આજે જેઓ છીનવાઈ રહ્યા છે. તો અમે એટલી રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને એના મકાનો અત્યારે ધરાશય થઈ રહ્યા છે તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપે સરકાર. એને કોઈ પણ માનવતાના ધોરણે આપણે સમજી શકીએ કે જો લોમાં કોઈ એવું પ્રોવિઝન નથી તો માનવતાના ધોરણે, કેમ કે માનવતાનો ધર્મ છે એ સૌથી મોટો ધર્મ છે, તો માનવતાના ધોરણે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને હાલ જે કાલના જ દિવસમાં ડેમોલેશન કરવાનું હતું એની માટે સમય આપે. કમિશનર સાહેબે એમને સંતોષકારક જવાબ આપેલો છે કે સાંજ સુધીમાં એવો કોઈ જવાબ આપશે કે ભાઈ એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે શું વ્યવસ્થા કરી આપે છે. અને
સમય પણ આપશે એવી પણ વાત થઈ છે. અત્યારે વાત એવી છે કે જે આવાસના મકાનો છે એ આવાસના મકાનોમાં આ લોકોનો સમાવેશ સર્વપ્રથમ કરવામાં આવશે એવું કમિશનર સાહેબે ખાતરી આપેલી છે.